ले तो सोनकी ने फोन कर लो 99 भजिया 4 गोटा। ए हालो सोनकी, ठीक ले हूँ करे हरी तीए? ए काई नी मु या खाई पीने હવે ઠામડાને ઢગલો પડ્યો તો ને તે ઈ ઉડક્યો તીએ માર હાહુ ચક કરી દે એમ છે। હું ટાઢે ઠરી ગીલા ઠામડા ધોઈ તીએ તા જીજાજીને તો ઘણી વાર કીધું કે કમારી રાખી દો ચો ગન્નારે જ છે। તીએ મુઈ પછી તાવ ના આવી જાય આવા શિયાળામાં ઠામડા ધોઈને। આવું એલી માર હાહુ ચકે કામ કરી જ દેશે મને। અમાર ડોસીમાં તો કોઈ દી ખાઈને પોતાનું ઠામડું ન ઉપાડે ઈ મને કીધી કરી દે ઠામડા તેરે મુઈ અને ઉઠવાની તો ખટક કેવી ને અને ઉઠીને પાડન વાર વરે હુઈ જાય મને ઉઠાડી દે બીજું હું તીએ ડોસીમાં ખરાબ જ છે ને। એ ભૂતડી એ સોનકી ભલે લે રાખી દેવો તા જીજાજી આવે છે રે। આવું એ પાછું ખબર પડી જશે ને કે ડોસીમાન વગોણા કરી તીએ તો કમવારી રાખી જ નહીં દે પછી તો હાવે હાવ નાજ પાડ દેશે એના કરતો રાખી દે। હવે સોનકી હું એકલી હઈશ ને તીએ તને ફોન કરીશ નકર તું એ આવજે બારે હું એ આવીશ। બાયો ભલે જય શ્રી કૃષ્ણ। સોણા વીણતા કરડ્યો મન વિસુડો રેવા દે ડાયન તારા પાસે તો વિસુએ ન આવે મારા તો એક વિસુ જ બીયાય અને તમારા હી તો હાપે બીયાય તમાર પાસેથી એ ના હાલે ખબર છે। માથે ચડીને બેઠી છે તારે કઈ કામ નથી? કામ તો હોય જ ને આ ઠામડાનો ઢગલો ધોઈને મારા હાથ ઠરી ગયા હંધાય કેવા ઠરે છે ખબર છે? હાન સેડારી હું શું કહું હું હા ભરો ને આ શિયાળો આવી ગયા કચરા ને પોતા ને ઠામડા કરવા હાટું એકાધી કામવારી રાખી દો ને મારા તો હાથે ઠરી જાય પછી મને તાવ આવી જશે। નંગ જેવી હું તને કચરા ને પોતા ને ઠામડા વાળી રાખી દીધ પછી તું શું કરી જાડી? હા એના ઉપરથી યાદ આવ્યું કે એક ગાભા ધોયા વાળી રાખી દેજો। કાલે હવે કચરા ને પોતા ને ગાભા ને ઠામડા ધોયા વાળી રાખી દેશો ને તને મેં એના હાટું જ રાખી છે જાડી। ભૂતડા હાવ આમ ના કરાય એક દી તું છે ને ભરસિયાળે ઠામડા કરીને જોજે તો ખરો તારા હાથ કેવા બરી આવે શૂન્ય થઈ જાય ખબર છે પાણા જેવા। તીએ કામવારીને નહીં થાય? કામવારીને તો છે ને પૈસા જડે ને એટલે એ બધુંય વાલું લાગે। તમને ચા પૈસા દેવો કે મને વાલું લાગે? તમે મને મહિનાને 10,000 દો તો મને પછી વાલું લાગે હું એ કરીશ હંધુઈ। શું વાત કરવા આવી ને શું એ બહેસમાં લટકાવી દે જાડી તેમાં હું જાડી તો તમે કેવા કાલિયો ઈ હંધુઈ તારા ઉપર શોભે તને જ મુબારક। આ છોકરીઓને તો શેઠાણી થઈને બેહવું જ લાગે। કચરાવાળી રાખી દો પોતાવાળી રાખી દો ગાભાવાળી રાખી દો ઠામડાવાળી રાખી દો પછી તમે શું કરશો? ખાઈ પીને ગેળહાની વાર લેટી જવાનું ને પછી જાડીઓ ભીમ જેવો થાતું જવાનું। નંગ જેવો ભાગી ગયો તોય એમ ના થયું કે લે કામવાળી રાખી દઉં તું જ્યાં સુધી નહીં રાખી દે ને ત્યાં સુધી હેરાન કરીશ તું જોજે તો ખરો। ટાઢ કેવી હોય છે બાપા મારા હી તો ઠામડા નહીં ઉડકાયો હું તો મારા બાપાની રાજકુમારી છું ઠામડા ચતી ઉડકી હકું। હા મને ખબર છે તું તાર બાપાની રાજકુમારી હતી તે જ તો સબિયા લઈને ભેહાના પોદરા ઉપાડતી પછી અહીંયા તો તારાથી ઠામડા ન જ ઉડકાય ને। આ ભૂતડી નંગ જેવી ક્યાં રહી ગઈ જતો એકલી ઊભી છું મને તો શરમ આવે છે હવે। ભૂતડી પાસે તો હવે એમ જ કરાય કે પેલી તું પોંગ પછી હું આવું છું નંગ જેવી। હેલો મિસ સાનો મનો તાર રસ્તે હાલે જાને હેલો મિસ વાળા એક અડબોદ નાખી તે ગટો ફરી જાહે। વાંદરો ગયો કે હજી અહીંયા જ ચોટ્યો છે? હવે તો કેવું જ પડશે કે સાનો મને તાર રસ્તે હાલે જા ખોટી વાયડે ઠોકજે નહીં નકર એક અડબો થાવી જશે તે પચે પાંચ આંગરા ઉઠી જશે। હાઈશ હાલતો તો થયો મને તો છે ને મૂંધું જ રેવા દે નકર મારું માથું ખાઈ જશે વાંદરો। વાંદરો નક્કી થતો હેલો મિસ જાને હવે એક આ વાંદરી ભૂતડી ચા રહી ગઈ કોણ જાણે આજ તો આવ તું ઊભી રે સેફટી। હે ભૂતડી આટલી વાર શું કરતી હતી તારે મેકઅપ ને સેકઅપ કર્યા વગર હાલતું નહીં તને? એ ગોગડી મારી બેન આજે તો જો હું નાઈએ નથી ને મેકઅપ ને સેકઅપ કાંઈ કર્યું જ નથી જો કાલના ઈ ગંધારા લુગડામાં તારા પાસે આવીશું તો નાઈ લેવાય ને તને કોને ગરાના હમદી તક નાજે નહીં તું કેટલી વાર લગાડી આવી ખબર છે અહીંયા છોકરા હાલે જતા હતા મને તો હરખી શરમ આવતી હતી ને હું અહીંયા એકલી ઊભી હતી એમાં એક તો જાણે વિદેશીઓ હતો તો કે હેલો મિસ મેં તો કીધું જાને નકર એક અડબોથ નાખી બરોબર કર્યું ગોગડી તો તાર છે ને બોલી જ લેવાનું
ખાલી બોલવાનું નહીં, કઈ મન થાય ને તો એક અડબો ચોળીએ દેવાની. હેલો મિસ એટલે શું વરી? નંગ જેવી તું વેલી આવી ગઈ હેત ને તો આ કઈ થાત જ નહીં. વાંક જ તારો છે આમાં. મને ખબર છે તું આ મેકઅપ બેકઅપ કર્યા વગરની રહી જ ન હોય. તીએ જ આટલી ધોરી ધુતારી દેખાય છે રી, નકર હું જો ને ઘઉંવાળા છું. ગોગડી તું મને છે ને મારી વાતનો હાચે હાચો જવાબ દીજો. તારા જીભડામાં શું એકે સ્પ્રિંગ આવી ગઈ છે? તી આટલો બોલ બોલ કરે હે, શ્વાસે નથી લેતી. લે ઘડીક શ્વાસ તો લે. તું મરી જઈશ તે વાય મારું જેડલ કોણ મને મળશે? ભૂતળી તીએ લગાવી લીધું ને માખણ હવે? ના રે ના ગોગડી. હી હે પછી ભૂતળી માં જીજાજીએ શું કીધું? કમારી રાખી દીધી કે નહીં? હે ગોગડી હવે તો કઈ બોલ્યા જેવું વધ્યું જ નથી. તે મને શીખડાઈ તું કેમ કહી દેજે કે હવે મારાથી ઠામડા નહીં ઉડકાય. તે મેં કહી દીધું કે હવે મારાથી ઠામડા નહીં ઉડકાય. તે કેવો જવાબ આપ્યો તને ખબર છે? મને કે તારા બાપાની રાજકુમારી હતી ત્યાં જ તો સબિયા લઈને ભેહાના પોદરા ઉપાડતી ને હવે બચારી ઠામડાય નહીં ઉડકાય. એવો મારા ઘરવાળાએ મને જવાબ આપ્યો. લે મને એવું લાગે છે ભૂતળી કે તે છે ને કાંક ગડબડ કરી હશે, નકર તો મની જ જાવો પડે ભૂતળો. ગોગડી તારો પ્લેને ફેલ ગયો. હું છે ને ઠામડા કરું તીએ મારા હાથ કેવા ઠરી જાય ખબર છે તને? આ શિયાળો આવ્યો ને હતી હવે તો મને એમ થાય કે હું આ પાણીમાં હાથ નાખીશ ને તે હું અહીંયા મરી જઈશ. ભૂતળી તો હવે છે ને મારા પાસે એનાથી મસ્ત એક આઈડિયો છે. આ જલ્દી બોલ ગોગડી, પણ હવે એવો આઈડિયો કે જે કામ કરે. જો ભૂતળી તું છે ને મારા જીજાજીને આજ હાજે કહી દેજે કે હવે શિયાળો આવ્યો ને ત્યાં હવારે હું ઠામડા કરી અને હાજે તમારે કરવાના. એક રાતે ઠામડા ધોશે ને તે તારા ઘરવાળો એવો ભનમાં આવી જશે ને પછી તમારે તારે કોઈ દી ઠામડા ઉડકવા જ નહીં પડે. થેન્ક યુ હો ગોગડી. એક તું જ મને સમજી હકે હે, બાકી કોઈ સમજી શકતું નથી. ગોગડી ત્યાં છે ને હું એમ કરું કે હવે ઘરે જઈને મારા હાહુને કહું કે એક ટાણું તમારા ઠામડા ધોવાના ને એક ટાણું ઘરવાળો ધોશે. તે બે ભનમાં આવી જશે. બસ મને કહેજો ભૂતળી કે શું થાય હે. ગોગડી હું તો કહું કે હવે તું છે ને ભગવાનને પ્રાર્થના કરજે કે ભૂતળો મની જાય કમવારી રાખવામાં, નકર પછી કેતી નહીં તારે મારા લાડુઆ ખાવા પડશે. ભલે ઓ જય શ્રી કૃષ્ણ. મમ્મીજી મારે છે ને તમારી જોડે વાત કરવી છે. એમાં પૂછવાનું શું હોય તો કર ને. મમ્મીજી આ શિયાળો આવ્યો છે ને તે મને છે ને પાણીમાં હાથ નાખો ને તે બહુ ટાઢું લાગે છે. તે મેં ભૂતળાને કીધું છે કે મને કમવારી રાખી દે. કમવારી રાખશું તો આપણે બે શું કરશું હે ભૂતળી? તમારે તો જો ફરક પડવાનો જ છે. તમે તો અમે નકામો છો. તમે કે વટકલું કરાવો, કામ તો હંધુય હું કરું હું. જો તમે કમવારી રાખવામાં રાજી ન હો ને તો હવારનો ઠામડો તમારો. ના ના ભૂતળી તું કમવારી રાખી લે, મને કઈ વાંધો નથી હો. જો આવી ગઈ ને ગાડી પાટે. ઈ તો નકાઈ આવવાની જ હતી. જ્યાં જાય અમે કોઈ દી વટકલું તો કરાવતા નથી. મમ્મીજી એક કચરાવાળી એક પોતાવાળી ને એક ગાભાવાળી રાખી જ લઈએ આપણે કામ ઓછું થાય ને. લા ભૂતળાને ફોન કર્યો મમ્મીજી. નંબર તો મોઢે જ આવડે છે. 99 ભજીયા 4 ગોટા. હાલો હા બોલ. કઈ કામ નહીં લાગતું? કામ છે ને એટલે જ ફોન કર્યો છે. હવે હું પૂછું ને એનો સીધો જવાબ આપજો. તમારે કચરા પોતા વારીને ઠામડા વારીને ગાભાવાળી રાખી દેવાની છે કે નથી રાખી દેવાની? પછી જાડી તું શું કામ કરી? મારું તો ઠીક, તમારી વાત કરો. જો કામવાળી ન રાખવાની હોય ને તો હાજના ઠામડા તમારા. હવે બોલો રાખવાની છે કે નહીં? તું તમારે મહારાણીની જેમ બેઠી રહેજે, હું કામવાળી ગોતતો આવું તારા હાટુ. હાઈસ હવે શિયાળાની શાંતિ થઈ. ગોગડી થેન્ક યુ હો, તારા લીધે છે ને અમાર કામવાળી ઘરમાં રખાઈ ગઈ. ગોગડી દેખાય તો નંગ જેવી છે ને કેવી હોશિયાર નીકળી. તમારે કોઈને કામવાળી રાખવી હોય તો આઈડિયો હારો છે જો ઘરવાળાને મનાવવાનો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. તમને કોઈને પાણી વાહમું લાગતું હોય શિયાળાનું તો રખાવી લેજો કામવાળી તમારે. એક તો શિયાળામાં 5-5 દી સુધી નાવાની મરજી ન થતી હોય તો પછી ઠામડા ઉડકવાની ને ગાભા ધોવાની કોને મરજી થાય. બાય બાય, જય શ્રી કૃષ્ણ. હારહુડી નક્કી થી તો પોતે હવે ગેળહાની વાર લેટ છે ને રહી આખો દી ભાટકશે. કમવારી રખાવી લીધી પરાણે. આ તો બિચારો ભૂતળો છેતરાઈ ગયો. હવે મને તો એમ થાય છે કે તમે જ કયો હવે આમાંથી છેતરાણું કોણ? ભૂતળી છેતરાણી ભૂતળો છેતરાણો? મારા હિસાબે તો ભૂતળો છેતરાણો છે. હવે તમારું શું કેવું કહી દો કમેન્ટમાં. ઉભરો ચા દોડે જાવ છો? મારું તો હા ભરતા જાવ. છેતરાણી તો હું જ છું. ભૂતળો તો ચાલાક પડ્યો છે. બાય બાય, જય શ્રી કૃષ્ણ.